हेलो फ्रेंड्स, हाउ आर यू। तो આજના અમારા લંચમાં ડાયટ લંચમાં તમે જોઈ શકો છો કે શું છે। તો ચાલો જોઈ લઈએ આપણે લંચમાં શું છે। આપણે રીટાબેનને પૂછીએ કે આપણા લંચમાં આજે શું છે, પણ એની રેસીપી તો તમારે બ્લોગમાં વિડીયોમાં જઈને જ જોવી પડશે, અમારી ચેનલમાં જઈને જ એની રેસીપી સ્પેશિયલ જોવી પડશે। તો અત્યારે અમે કેમ બને છે, કેમ બનાવી છે એ અમે નહીં કહીએ, પણ અમારી થાળીમાં શું છે એ અમે કહીશું। રીટાબેન, આપણે આજે લંચમાં આપણા માટે શું છે, તો રીટાબેન બતાવશે આપણને। આજે બાજરાના ઢેબરા છે, મૂળાની ભાજી છે, દહીં તીખારી, લસણની ચટણી અને સલાડ। ઓકે, આપણું આજનું લંચ છે બહુ જ ડિલિશિયસ છે, કેલ્શિયમ છે, ફૂલ ઓફ કેલ્શિયમ છે, કારણ કે આપણે જો બાજરાના રોટલાના ઢેબરા કરેલા છે, એ પણ કઈ રીતે કરેલા છે એ અત્યારે નથી કહેવાનું, તમે એ રેસીપી જોઈ લેજો। મૂળાનું ખાર્યું કરેલું છે આયનવાળું, અને બાજરાના ઢેબરા છે કેલ્શિયમવાળા છે, અને અમે દહીંની તીખારી કરેલી છે એ છે પ્રોટીનવાળી, અને જો સલાડ છે એ રેચક સાથે ગાર્લિકની ચટણી છે, તો થોડું સ્પાઇસી તો જોશે। ચાલો જોઈ લ્યો, અને તમે પણ આવી જ રીતે અલગ અલગ ડીશ બનાવો અમારી રેસીપી જોઈને, અને વેઇટ લોસ ઇંચ લોસ કરી શકો છો। હેલ્ધીની સાથે ટેસ્ટ તો આપણે ખોવાનો જ। તો આપણે તમે આવી રીતે જ રેસીપી બનાવી અને જમો, વેઇટ લોસ કરો, ઇંચ લોસ કરો, અને 100% વેઇટ લોસ અને ઇંચ લોસ થશે જ, અમારું પણ થાય છે। તો તમે પણ આ રીતે બનાવી અને કરી શકો છો વેઇટ લોસ। પણ એવું છે કે એમાં કે જો આપણે વેઇટ લોસ કરવો છે તો ઘણા કહે છે કે અમને ટેસ્ટી જમવાનું જોઈએ છે, અમે ફૂડી છીએ, તો ઓબ્વિયસલી આપણે ફૂડી હોય તો જ આપણે થોડાક જાડા થઈ ગયા હોય છે ગોલમટોળ। તો આપણે રેસીપી વેઇટ લોસ માટેની કેવી હોય છે કે જેનાથી આપણે વેઇટ લોસ તો કરીએ છીએ, પણ આપણે ટેસ્ટને ખોતા નથી ગાઈસ। તો 100% તમે એકવાર બનાવી અને ટ્રાય કરો, રોજની અમારી રેસીપીને જોવો, એટલે તમને પણ એકવાર બનાવશો એટલે તમને પણ એકવાર ખ્યાલ આવશે કે આ જે રેસીપી છે એમાં ટેસ્ટ બિલકુલ આપણે ખોતા નથી, વેરી હેલ્ધી અને ટેસ્ટી બનાવીએ છીએ। અને આપણા વેઇટ લોસ માટે જે પણ પ્રોટીન ડાયટની જરૂર હોય છે, એ જ ન્યુટ્રિશનની જે જરૂર હોય છે, કેલ્શિયમની જરૂર હોય છે, એ બધું જ આપણે એડ કરીએ છીએ। તો જોતા રહો અમારી વાનગી। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો।